નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ગુજરાતી માધ્યમમાં આપનું ફરી એકવાર સ્વાગત છે. મિત્રો, આપણે ચેપ્ટર નંબર 8 જોતા હતા, જેનું નામ ચતુષ્કોણ, જેની અંદર આપણે પ્રમેય 8.9 આની પહેલાંના ભાગ 11માં જોયો હતો. અને પ્રમેય 8 શું હતો તો કે એનું આવું કંઈક વિધાન હતું કે ત્રિકોણની બે બાજુઓના મધ્યબિંદુને જોડતો રેખાખંડ. આપણે એની આકૃતિ દોરીએ તો કે આ એક ત્રિકોણ એ બી સી, એના બંને મધ્યબિંદુને જોડતો રેખાખંડ. બરાબર છે, એટલે કે આ રેખાખંડ થઈ ગયો. શું તો કે આ ઈ શું છે? આ ઈ મધ્યબિંદુ છે. આ એફ શું છે? મધ્યબિંદુ છે. કોનું? ઈ એટલે એ બીનું મધ્યબિંદુ, એફ એટલે કે એસીનું મધ્યબિંદુ. તો શું થતું હતું તો કે આ જે ઈ એફ જે છે એ બીસીને કેવો હોય? સમાંતર હોય, અને બીસી કરતાં અડધું કોણ હોય? ઈએફ હોય. આવો પ્રમેય આપણે 8.9 જોયો હતો. બરાબર છે, આની પહેલાંના ભાગમાં. હવે આ ભાગમાં માત્ર ને માત્ર આ ચેપ્ટરમાં એક પ્રમેય, એક થિયરી બાકી છે, અને પછી બધા જ એક્ઝામ્પલ આપણે જોવાના છે. તો શરૂઆત કરીએ આજનો એક્ઝામ્પલ. એમાં એક્ઝામ્પલ નંબર છે, પ્રમેય છે 8.10. એ થોડોક આના જેવો જ છે, આને મળતો જ છે. બરાબર, જોઈએ શું કે છે. તો એમ કે છે કે ત્રિકોણની એક બાજુના મધ્યબિંદુમાંથી બીજી બાજુને સમાંતર દોરેલી રેખા ત્રીજી બાજુને દુભાગે છે. અને 3 ટુકડામાં વિચારીએ. શું છે તો કે એક ત્રિકોણની એક બાજુના મધ્યબિંદુમાંથી, એટલે કે એક બાજુ એના મધ્યબિંદુમાંથી બીજી બાજુને સમાંતર દોરેલી રેખા, એટલે કે એ જે મધ્યબિંદુ છે એમાંથી કોઈ બીજી બાજુને સમાંતર દોરેલી રેખા એ ત્રીજી બાજુને દુભાગે છે. પ્રશ્ન થોડોક અટપટો છે, આપણે સમજીએ. તો આ એક ત્રિકોણ લઈ લઈએ. આ ત્રિકોણ એબીસી. બરાબર, આ ત્રિકોણ એ બી અને સીમાં અહીંયા હું લઈ લઉં કે આ એ બીનું મધ્યબિંદુ લઈ લઉં હું અહીંયા ઈ, કે આ બંને કેવા છે? સરખા છે. અને ઈ માંથી દોરેલી રેખા, તો કે આમાંથી એક રેખા દોરીએ આપણે. હવે આને કહી દઈએ રેખા એલ. બરાબર છે, એ શું છે તો કે રેખા એલ એ બીસીને કેવી છે? સમાંતર. જો બીસીને સમાંતર હોય તો એ રેખા ત્રીજી બાજુને દુભાગે, એટલે કે આ એસીના શું કરે છે? 2 ભાગ કરે છે. એવું મારે બતાવવાનું છે. શું કર્યું મેં તો કે ત્રિકોણ એબીસી લીધો, જેમાં આ એબીનું રેખા, એટલે કે પહેલી રેખાના મધ્યબિંદુમાંથી દોરેલી રેખા, એટલે કે આ રેખા એલ એ બીજી બાજુને કેવી છે? સમાંતર છે. અને ત્રીજી બાજુના કેવા છે? 2 ભાગ કરે છે. એવું મારે બતાવવાનું. એટલે કે આ મને આપેલું છે, અને સમાંતર પણ આપેલું છે. બતાવવાનું શું તો કે આ એસીના 2 ભાગ થાય છે. બરાબર છે. તો ધારી લઈએ કે આ એસી ને કયા બિંદુમાં છેદે છે? એફ બિંદુમાં છેદે છે. બરાબર, તો આપણે જેમ પ્રમેયમાં લખીએ છીએ પક્ષ, સાધ્ય અને સાબિતી, એવું લખી નાખીએ. શું તો કે જે આપ્યું હોય એ પ્રમાણે લખતું જવાનું. તો કે શું આપ્યું હતું તો કે મને આપ્યું હતું કે ત્રિકોણ એ બી સીમાં શું છે તો કે ત્રિકોણ એબીસીમાં ઈ એ રેખાખંડ એબીનું મધ્યબિંદુ છે. ઈ શું છે? રેખાખંડ એબીનું મધ્યબિંદુ છે. અને ઈ માંથી દોરેલી રેખા, એલ એ બીસીને સમાંતર છે. અને આ રેખા એલ એ એસીને ક્યાં છેદે છે? એફમાં. એટલે કે રેખા એલ એ એસીને એફમાં છેદે છે. આટલું થયું. ચાલ, પક્ષ પૂરો થયો આપણો, કે આટલું મને આપેલું હતું. હવે
હવે સાધ્ય શું આપેલું છે? તો કે સાધ્ય એવું આપેલું છે કે મારે બતાવવું છે શું? તો કે આ એસી જે છે ને, એસીના બે સમાન ભાગ થાય છે. એટલે કે મારે હવે એટલું જ બતાવવાનું શું કે AF બરાબર FC. એટલે શું? એટલે બતાવવાનું કે L એ એસીને દુભાગે છે, એસીને દુભાગે છે. ચલો, મારે આટલું બતાવવાનું છે કે શું કે રેખા L જે છે એ એસીને દુભાગે છે. ચલો, હવે આપણે કરીએ સાબિતી. સાચો પ્રમેય તો હજી હવે સ્ટાર્ટ થાય છે. તો મિત્રો, પ્રમેયના રોકડા માર્ક તો આ જ કહેવાય. તમે આટલું મૂકીને જવા દો ને તોય તમને ઓછામાં ઓછા 2 માર્ક તો મળે. પક્ષનો 1 માર્ક, સાધ્યનો 1 માર્ક. અને હવે 3 માર્કનો રોકડો વિભાગ આપણે ખેંચવાનો છે. શું? તો કે હવે મારે એ સાબિત કરવું છે કે આ AF અને FC બંને કેવા છે? સમાન. અને એ સમાન બતાવવા માટે આ ચેપ્ટર કયું છે? ચતુષ્કોણ. કઈ ચતુષ્કોણ તો બનાવવો પડશે ને. તો જેમ આપણે આગળના પ્રમેયમાં ચતુષ્કોણ બનાવ્યો હતો એવો ચતુષ્કોણ બનાવીએ. અહીંયા શું કરીએ છીએ? તો કે આ AB ને સમાંતર એક રેખા દોરીએ C માંથી. ચાલો, એક સમાંતર રેખા દોરી લીધી, નામ આપી દઈએ M. અને આ M રેખા, જે રેખા L ને જ્યાં છેદે ત્યાં નોમ આપી દઈએ D. બરાબર ને? નોમ આપી દઈએ એટલે કે નામ આપી દઈએ. શું નામ આપશું આપણે? અહીંયા D નામ આપી દીધું. ચલ, આટલામાં કોઈ કન્ફ્યુઝન? ફરીથી કહું છું, ચતુષ્કોણ ચેપ્ટર છે. આની પહેલાના પ્રમેયમાં જેમ કર્યું એવું જ કરવા માંગીએ છીએ આપણે. અહીંયા શું? તો કે ચતુષ્કોણ બનાવવા માટે આ AB ને એક સમાંતર રેખા દોરું છું C માંથી રેખા M. અને આ M રેખા L ને જ્યાં છેદે ત્યાં શું નામ આપ્યું? D બિંદુ. બરાબર છે? ચાલો, પહેલા આટલી વાત લખી લઈએ. મેં શું કર્યું છે અહીંયા? મેં કર્યું છે કે C માંથી AB ને સમાંતર હોય તેવી રેખા M દોરી. એટલે કે C માંથી AB ને સમાંતર રેખા M દોરો. બરાબર છે? જે રેખા L ને D બિંદુમાં છેદે છે. ચાલો, આમાં કોઈ કન્ફ્યુઝન? આટલામાં કન્ફ્યુઝન હોય તો પહેલાં કહી દો. ચાલ, આટલું કન્ફ્યુઝન તો નથી જ. બરાબર છે? કે જે રેખા L ને D બિંદુમાં છેદે છે. ત્યાર પછી જો આપણે જોઈએ તો એમ કહી શકાય કે અહીંયા એક ચતુષ્કોણ મસ્ત બનતો હશે. કયો ચતુષ્કોણ? તો કે આ EDCB અથવા તો EBCD ગમે તે નામ આપી શકો, પણ લાઇનસર લેવાનું. આમથી લેતા હોય તો આમ અને આમથી લેતા હોય તો આમ, ગમે તે એક બાજુ. બરાબર છે? ચાલો, તો શું થાય? તો કે ચતુષ્કોણ BCDE એમ પણ ચાલે, અથવા ચતુષ્કોણ CDEB ગમે એમ ચાલે. લાઇનસર લેવાનું, ક્યાંય વચ્ચે ટુકડો નહીં મારવાનો. આવું નહીં કરવાનું કે ABDC. ના, એવું ના ચાલે. સિક્વન્સમાં જ લેવાનું, એક ચકડું પૂરું કરવાનું જ તે. કાં તો આમથી કરવાનું, કાં તો આમથી કરવાનું. બરાબર છે? કોઈ પણ તમે કરી શકો ખરા. તો એ ચતુષ્કોણ કયો થાય છે? તો કે આ ચતુષ્કોણ. આ કેવો થાય? તો કે આ ચતુષ્કોણ તો સબાચર થાય. કેમ સબાચર થાય? કારણ કે મેં આ જે રેખા દોરી હતી L એ BC ને કેવી છે? સમાંતર. એટલે કે ED સમાંતર શું થવાના? BC થવાના. પછી બીજું આ DE સમાંતર CD થવાના. કેમ? કારણ કે મેં રચના જેવી કરી છે કે આ AB ને સમાંતર કોણ છે? રેખા M. બરાબર છે? અને રેખા M ઉપરનો જ ભાગ છે CD, રેખા AB ઉપરનો જ ભાગ છે BE. બરાબર છે? માટે આ ચતુષ્કોણ કેવો થવાનો? આ ચતુષ્કોણ થશે સબાચો. આટલું કહેવાય. ચાલો, તો આપણે એની પહેલાં લખી લઈએ. સબાચો શું કામ થાય છે? કારણ કે આ બંને સમાંતર છે અને આ બંને સમાંતર છે. પહેલાં એ લખીએ તો કે અહીં ચતુષ્કોણ BCDE માટે શું થશે? તો કે BC સમાંતર ED
કારણ કે ઈડી એ રેખા એલ પર છે, રેખા એલ પર છે, અને રેખા એલ કેવું છે, બીસી ને સમાંતર છે એટલા માટે, અને બીઈ સમાંતર સીડી, બરાબર છે. આ પણ કેવું થવાનું, સમાંતર. આપણી રચના પરથી તો શું થશે, તો થશે કે ચતુષ્કોણ BCDE કેવો થવાનો, સમાંતર બાજુ ચતુષ્કોણ છે, બરાબર છે. હવે જો સમાંતર બાજુ ચતુષ્કોણ હોય, બરાબર, તો સામસામેની બાજુ કેવી હોય, સરખી હોય. સામસામેની બાજુ એટલે કે આ બી અને સીડી કેવા થવાના, સરખા. માટે બીઈ બરાબર સીડી. પણ મને રકમમાં શું આપ્યું હતું કે આ ઈ શું છે, મધ્ય બિંદુ કોનું, એ બીનું. તો જેટલું બીઈ હોય એટલું જ શું હોય, એ હોય. માટે શું છે, તો કે અહીંયા બીઈ બરાબર એ. આ શેના ઉપરથી લખ્યું મેં, પક્ષ પરથી લખ્યું. અને આ બંને પરથી હું એવું લખી શકું કે એઈ બરાબર સીડી. આવું કહેવાય કે ના કહેવાય, ચાલો આ કહેવાય. અને આને આપણે કહી દઈએ પરિણામ નંબર 1. આમાં કોઈ કન્ફ્યુઝન હોય તો મને પહેલાં કહી દો, ત્યારે હું ફરી વખત સમજાવી દઉં. શું, તો કે આ ચતુષ્કોણ BCDE એમાં વિચારીએ તો કે આ બે સમાંતર થઈ, આ બંને સમાંતર થઈ. કેમ સમાંતર થઈ, કારણ કે આપણને રચના જેવી કરેલી હતી, રકમમાં આપેલું હતું કે આ મધ્ય બિંદુમાંથી એક રેખા દોરવાની કે જે નીચેની રેખાને કેવી હોય, સમાંતર. અને આ રેખા એલ પરનો જ ભાગ છે, કોણ, ઈડી, અને બીસીને સમાંતર જ હોય. અને રેખા એલ બીસીને સમાંતર તો રકમમાં આપેલી છે, પક્ષમાં તમે, માટે આ સમાંતર થાય. અને બીજું આ જે બીઈ છે એના જેવું સીડી થાય, કારણ કે મેં રચના એવી કરેલી છે, બરાબર છે. હું દોર્યો છું એવી રીતે કે એ બી ને સમાંતર શું હોય, એમ રેખા હોય. તો તેના પરથી આ બે સમાંતર થયા, અને આ બે સમાંતર હોય એટલે કે સામસામેની બાજુ જો સમાંતર હોય તો એ ચતુષ્કોણ કેવો કહેવાય, સબાજ. અને સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો પ્રમેય 8.2 કે સામસામેની બાજુ કેવી હોય, સમાન. એટલે કે અહીંયા આ બાજુ કેવી થઈ, સમાન. એટલે કે આ ત્રણેય બાજુ કેવી થઈ, સમાન. પણ મારે ત્રણેય બાજુનું કામ નથી, મારે બતાવવું છે શું, મારે માત્ર ને માત્ર એ બતાવવું છે કે AF અને FC કેવા છે, સમાન. એટલે કે મારે બતાવવું છે આ જે રેડ પેનથી કરું છું ને ટીક માર્ક, આ બંને કેવા બતાવવાના મારે, સરખા. તો તમને સેજ આઈડિયા આવી ગયો હશે. આ ત્રિકોણ અને આ ત્રિકોણ, આ બંને ત્રિકોણ કેવા બતાવવા પડે, મારે એકરૂપ બતાવવા પડે. હવે એકરૂપ કેવી રીતે બતાવી શકું હું, તો જોઉં અહીંયા થોડુંક વિચારવા જેવું છે. જુઓ તો કે આ બાજુ જે છે એ જ આ બાજુ છે, આ બાજુ જુઓ, આ બંને બાજુ કેવી છે, સમાન છે. જુઓ તો ગ્રીન માર્ક, ગ્રીન માર્ક, ગ્રીન માર્ક, સિંગલ લીટો, સિંગલ લીટો, સિંગલ લીટો. અને લખેલું પણ છે બીઈ બરાબર સીડી, એટલે કે બીઈ અને સીડી જેટલું છે. પછી બીઈ બરાબર એઈ, એટલે કે બીઈ અને એઈ કેવા છે, સરખા. અને આ બંને પરથી શું કીધું આપણે, તો કે એઈ અને સીડી પણ કેવા છે, સમાન. હવે બીજી કઈ બાજુ આપણે સરખી બતાવી શકીએ આ ત્રિકોણમાં, આ બંને ત્રિકોણમાં, તો કે એકેય બાજુ આપણે સરખી ના બતાવી શકીએ. હવે આપણે શું બતાવવું પડે, હવે આપણે એ બતાવવું પડે કે શું, કે અહીંયા ખૂણાઓ કંઈક સમાન થવા જોઈએ. તો કે ખૂણાઓ જો સમાન થાય છે, આ બે રેખા કેવી છે, સમાંતર. આ એની છેદિકા થઈ, તો જુઓ તો એક આ ખૂણો અને એક આ ખૂણો ઝેડ બને છે. જુઓ તો આ ઝેડ બની ગયો, તો યુગ્મ કોણ થઈ જશે, બરાબર છે. આ એક યુગ્મ કોણ થાય. પછી બીજી સમાંતર રેખા કઈ છે, તો કે જુઓ તો આ એક સમાંતર રેખા થઈ, આ બંને પણ કેમ, આ એઈ એટલે કે AB નો ભાગ, CD એટલે રેખા M નો ભાગ, આ પણ કેવી છે, સમાંતર. તો આ એની છેદિકા કહેવાય કે ના કહેવાય, તો અહીંયા પણ આ Z બને જ છે ને, નથી બનતો Z. જુઓ તો અહીંયા Z બને છે, આપણે એને પણ બતાવી દઈએ. જો એક એ આ ખૂણો અને બીજો આ ખૂણો, જુઓ તો બરાબર છે. એટલે શું થયું, તો કે આ બે ખૂણા વચ્ચે બાજુ, બે ખૂણા વચ્ચે બાજુ એટલે ખૂબ આખું થઈ ગયું બતાવવાનું. અને આ બે ત્રિકોણ એકરૂપ થઈ જાય તો CPCT ઉપરથી A બરાબર FC, પ્રમેય પૂરો.
બસ આટલું જ ખાલી સમજવાનું હતું. હવે તો પ્રમેય સાવ સહેલો થઈ ગયો. ચાલો, એટલે હવે શું કરશું તો કે હવે ત્રિકોણ AEF અને ત્રિકોણ AEF અને ત્રિકોણ CFD માટે ત્રિકોણ AEF અને ત્રિકોણ CFD માટે પહેલા આ ખૂણો, આ ઉપરનો ખૂણો જુઓ તો શું છે તો કે એ ખૂણો છે માપ ખૂણો EAF બરાબર માપ ખૂણો કયો આવશે અહીંયા તો કે અહીંયા C વાળો ખૂણો એટલે કે FCD. આ બે ખૂણા કેમ સમાન છે તો એનું કારણ લખવું પડશે. કારણ લખી નાખીએ. શું તો કે અહીંયા આ રેખા AE અને આ રેખા CD સમાંતર છે. બરાબર કે રેખા AE સમાંતર CD ની છેદિકા AC થી બનતા યુગ્મ કોણ છેદિકા AC થી બનતા યુગ્મ કોણ આટલું લખી દીધું. ચલો, ત્યારબાદ શું આવશે તો કે આ મેં હમણાં સરખું બતાવ્યું હતું ને પરિણામ 1 પરથી. શું સરખું બતાવ્યું હતું તો કે AE બરાબર CD અને આ મેં ક્યાંથી બતાવ્યું? આ બતાવ્યું મેં પરિણામ 1 પરથી. પરિણામ 1 પરથી. ચલો, અને એના પછી આ ડબલ ટીક વાળા ખૂણા એ પણ કેવા થવાના? યુગ્મ કોણ. તો પહેલા આ ત્રિકોણની વાત કરીએ તો માપ ખૂણો AEF બરાબર માપ ખૂણો અહીંયા ખૂણો થવાનો CDF આ ખૂણો થવાનો. અને આનું કારણ શું લખશો તો કે આનું કારણ એ જ તે કયું તો કે AE સમાંતર CD ની છેદિકા. અહીંયા છેદિકા AC હતી, અહીંયા છેદિકા કોણ થશે? ED. છેદિકા ED થી બનતા યુગ્મ કોણ? ED થી બનતા યુગ્મ કોણ. બરાબર છે. ચાલો, તો શું થયું તો થશે આ છે મારા માટે ખૂણો, આ છે મારા માટે બા અને આ છે ખૂણો. તો શું થઈ ગયું? ખૂ બા ખૂ પ્રમેય પરથી. એટલે કે આમ ખૂબાખૂ પ્રમેય પરથી અથવા ખૂબાખૂ શરત પરથી તમે ગમે તે શબ્દ યુઝ કરી શકો. ખૂબાખૂ શરત પરથી શું કહી શકાય કે ત્રિકોણ AEF એકરૂપ ત્રિકોણ CFD અને એના પરથી શું બતાવશું તો કે AF બરાબર FC. AF બરાબર FC શેના ઉપરથી તો કે CPCT પરથી શું બતાવ્યું? AF બરાબર FC અને આ બતાવી દઉં એટલે શું કહેવાય? એટલે એમ કહેવાય કે F એ AC નું મધ્ય બિંદુ છે. મધ્ય બિંદુ છે એનો મિનિંગ શું થયો તો કે આ જે E બિંદુમાંથી દોરેલી રેખા જે F AC ને F માં છેદે છે તો F એ શું કરે છે? AC ના 2 ભાગ કરે છે. એટલે કે F એ રેખા AC ને દુભાગે છે. એટલે કે આમ પછી લખવાનું તમારે પ્રમેયનું વિધાન કે ત્રિકોણની એક બાજુના મધ્ય બિંદુમાંથી બીજી બાજુને સમાંતર દોરેલી રેખા તે ત્રીજી બાજુને દુભાગે છે. તો આ રીતનો આપણો આ પ્રમેય થયો. એકવાર ફરીથી મિત્રો તમને સમજાવી દઉં. બહુ અગત્યનો પ્રમેય છે, વારંવાર કહીશ, ટીક માર્ક પણ કરી દઉં કે આ દાખલો એટલો જ IMP પણ છે. બરાબર. જો સૌપ્રથમ તો શું કરવાનું છે અહીંયા તો કે બરાબર સમજી લો, ત્રિકોણની એક બાજુના મધ્ય બિંદુમાંથી એટલે ત્રિકોણ લઈ લીધો, એની એક બાજુ એટલે કે AB, એના મધ્ય બિંદુમાંથી શું તો કે આ AB નું મધ્ય બિંદુ E
એમાંથી દોરેલી રેખા ત્રીજી બાજુને કેવી છે? સમાંતર. એટલે કે આ જે દોરેલી રેખા ત્રીજી બાજુને સમાંતર છે અને જે સમાંતર રેખા એ આ ત્રીજી બાજુના બે ભાગ કરશે. સોરી, મારી ભૂલ થઈ ગઈ બોલવામાં. ઈ બિંદુમાંથી દોરેલી રેખા એ બીજી બાજુને સમાંતર છે ને ત્રીજી બાજુના બે ભાગ કરે છે. બરાબર છે? ચાલો, તો આપણે આકૃતિ બનાવી લીધી. શું? તો કે ત્રિકોણ એબીસી, એનું ઈ મધ્ય બિંદુ લીધું. કોનું? એબીનું. વાત કરી દીધી અહીંયા. પછી ઈ માંથી દોરેલી રેખા એલ, એટલે કે આ રેખા એલ કેવી છે? તો કે બીસી ને સમાંતર છે. બરાબર. અને આ રેખા એલ એસી ને કયા બિંદુમાં છેદે છે? તો કે એફ બિંદુમાં છેદે છે. આટલું પૂરું થઈ ગયું. મારે બતાવવું છે શું? મારે બતાવવું છે એફ બરાબર એફસી. એટલે કે આ જે રેખા એલ જે છે એ એસી ને કેવા છે? દુભાગે છે. હવે રેખા એલ એટલે કે આ એફ બિંદુ એસી ને શું કરે છે? બે ભાગ કરે છે. મારે એ બતાવવું છે. તો જેમ આપણે આગળના પ્રમેયમાં કર્યું હતું એ જ પ્રમાણે કે ચતુષ્કોણ બનાવવાનો પ્રયત્ન કરું. સબાચ બનાવવા માટે એબી ને સમાંતર એક રેખા એમ દોરી. ક્યાંથી? સી માંથી. તો એ લખ્યું સી માંથી એબી ને સમાંતર રેખા એમ દોરો. આ એમ દોરી લીધી. અને આ રેખા કે જ્યાં રેખા એલ ને છેદે ત્યાં નામ શું આપવાનું છે? ડી બિંદુ. ડી નામ આપી દીધું આપણે. બરાબર. પછી જુઓ તો કે બી સી ડી ઈ એ કેવું થશે? તો કે એ થશે સમાંતર બાજુ ચતુષ્કોણ. શું કામ? કારણ કે આ બંને જોડ સમાંતર છે, આ બંને જોડ પણ સમાંતર છે. એનું કારણ સહિત આપણે લખી નાખ્યું. બંને સમાંતર છે માટે કેવો છે? સબાચ. જો સબાચ હોય તો સામેની બાજુ કેવી હોય? સરખી. મારે સીડી નું કામ હતું એટલે અહીંયા હું ડીઈ એની સામેની જોડ છે એ કેવી થઈ? સમાન. પણ રકમમાં તો આપ્યું તો ઈ શું છે? મધ્ય બિંદુ. હવે ઈ મધ્ય બિંદુ હોય તો આ બંને સરખા. તો આ ઈ અને સીડી પણ કેવા થાય? સરખા. એ અને સીડી કેવા થાય? સરખા. પરિણામ નંબર 1 કહી દીધો. પછી આપણે ભાગમાં વેચી દઈએ. જો યાદ રાખવાનું શું તમારે? પક્ષ સાધ્યને ભાગ 1, પછી સાબિતીને ભાગ 2. અહીંયા ભાગ 2 પૂરો થાય પછી ચાલુ કરવાનો અહીંથી ભાગ 3 અને આ ભાગ 3 છે ગુધીમાં પૂરો. બરાબર. આટલું જ યાદ રાખવાનું છે. જો તો ભાગ 3 માં શું યાદ રાખવાનું તમારે? તો કે હવે બે ત્રિકોણ જોઈ લ્યો. તો કે આ બે ત્રિકોણ, ત્રિકોણ એ ઈ એફ, ત્રિકોણ સી એફ ડી. અને આ બંને ત્રિકોણમાં બાજુ હવે કઈ સમાન નહીં થાય. તો તમારે ખૂણા બતાવવો પડશે. અને ખૂણામાં શેનો ઉપયોગ કરું છું? તો કે આ સમાંતર રેખાઓ છે તો વચ્ચે કયો ખૂણો બને? યુગ્મ કોણની જોડ કેવી હોય? સમાન. આપણને જૂની જાણીતી રીત ખબર છે. બરાબર. તો આ એક છેદિકાથી યુગ્મ કોણની જોડ બને. આ બંને સમાંતરથી આ છેદિકાથી આ બે યુગ્મ કોણની જોડ બને. અને આ બંનેની વચ્ચે આ એક બાજુ જે કેવી છે? સમાંતર. તો એ ત્રણેયની વાત લખી નાખી. બરાબર છે. અહીંયા એઈ અને સીડી સમાંતર રેખાની છેદિકા એસી છે. અને અહીંયા એઈ અને સીડીની સમાંતર રેખાની છેદિકા કઈ લીધી મેં? એફડી. બરાબર છે. આ બે યાદ રાખવાનું છે. એક સમાંતર રેખા આપણે એસીનો ઉપયોગ કરીશું અને એકવાર આપણે ઉપયોગ કરીશું ઈડીનો. બરાબર છે. અને એના ઉપરથી બે આપણે યુગ્મ કોણ બતાવ્યા અને આ બે યુગ્મ કોણની વચ્ચે શું બતાવી દીધી મેં? બાજુ. એટલે કે આમ ખૂબાખૂ શરત પરથી શું કહેવા છે? તો કે આ બંને ત્રિકોણ કેવા છે? એકરૂપ છે. અને આ ત્રિકોણ એકરૂપ છે માટે આ બે ત્રિકોણના સમાન ભાગ થાય. એટલે કે બે સરખા કહેવાય. એટલે કે અહીંયા એફસી અને એફ અને એફસી કેવા થવાના? સમાન. અને એફ અને એફસી સમાન થાય એનો મિનિંગ શું થયો? કે એફ એ એસી નું મધ્ય બિંદુ છે. અને આ સાથે આપણો પ્રમેય પૂરો થાય. બરાબર છે. આવો સરસ આઈએમપી પ્રમેય છે. તો મિત્રો આ પ્રમેયની તમે ખૂબ પ્રેક્ટિસ કરી લ્યો. બરાબર છે. અને આ પ્રમેય જેટલો તમને આવડશે એટલા જ આગળના દાખલા ગણવાની બહુ મજા આવશે. બરાબર. ચાલો તો આપણે હવે પછીના આગળના દાખલા ગણીએ. ચલો વિદ્યાર્થી મિત્રો, તો હવે પ્રમેય સમજ્યા બાદ આપણે હવે ઉદાહરણ અને એના પછીનું સ્વાધ્યાય 8.2 આપણે સમજીએ. તો સૌ પ્રથમ આપણે સમજીએ ઉદાહરણ. તો ઉદાહરણ પહેલું છે 7 કે ઉદાહરણ 8.1 પછી આવે છે સીધું ઉદાહરણ નંબર 7. શું કહે છે? રકમ વાંચું એમાં. તો કે ત્રિકોણ એબીસી માં બાજુઓ એબી, બીસી અને એસી ના મધ્ય બિંદુઓ અનુક્રમે ડીઈ અને એફ છે. ડીઈએફ ને જોડતા ત્રિકોણ એબીસી નું 4 એકરૂપ ત્રિકોણમાં વિભાજન થાય છે તેમ બતાવો. હવે તમને એમ થાય સાહેબ આ પ્રશ્ન તો ત્રિકોણમાં પૂછવા લાયક છે, અહીંયા કેમ પૂછી દીધો?
તો પહેલાં આકૃતિ જુઓ તમને તો તમને તરત ખ્યાલ આવી જશે. શું? તો કે આ છે ત્રિકોણ એ બી અને સી, બરાબર. અને આ છે એ બી, નામ આપી દઈએ ત્રિકોણ એ બી અને સી. આ એ બીનું મધ્ય બિંદુ ઈ, સોરી એ બીનું મધ્ય બિંદુ છે ડી. જો અનુક્રમે આપ્યું છે, એ બીનું મધ્ય બિંદુ ડી, બીસીનું મધ્ય બિંદુ અહીંયા ઈ, અને આ મધ્ય બિંદુ કયું થવાનું? એસીનું એફ. અને આ ત્રણેયને જોડી દો તો શું થાય છે? તો કે આ ડી એફ, એફ ઈ અને ડી ઈ આ જોડી દીધા. જો તો તમને 4 ત્રિકોણ દેખાય છે. તો કે આ પહેલો ત્રિકોણ, આ બીજો ત્રિકોણ, આ ત્રીજો ત્રિકોણ અને ચોથો ત્રિકોણ દેખાય છે. તો કે હા. તો આનો મિનિંગ શું થયો? કે આ ચારેય ત્રિકોણ કેવા બતાવવાના? મારે એકરૂપ બતાવવાના છે ને, જોરદાર. હવે તમને એમ થાય ને કે આ પ્રશ્ન સાહેબ ત્રિકોણનો એકરૂપતાનો છે, સ્વાધ્યાય 7નો છે, 7મા ચેપ્ટરનો દાખલો છે, અહીંયા કેમ પૂછી દીધો? પણ આ ચેપ્ટરનો આપણે પહેલો જ પ્રમેય ભણ્યા હતા. શું હતું? તો કે 8.1 પ્રમેય એવો હતો કે કોઈ પણ ચતુષ્કોણ અને કોઈ પણ સમાંતર બાહુ ચતુષ્કોણ હોય અથવા તો કોઈ પણ ચતુષ્કોણ હોય એમાં વિકર્ણ હોય, બરાબર. તો એ વિકર્ણ શું કરે? તો કે વિકર્ણ એકરૂપ ત્રિકોણમાં વિભાજન કરે, બરાબર છે. આ તો કહેવાય. ચાલો એટલું થયું. એ સિવાય ક્યારે કહેવાય? તો કે એ ત્યારે કહેવાય કે જ્યારે આ ચતુષ્કોણ કેવો હોય? સમાંતર બાજુ ચતુષ્કોણ હોય, બરાબર છે. તો મારે અહીંયા એવા ચતુષ્કોણ બનાવવા પડશે. તો એવા ચતુષ્કોણ બનાવવા માટે હું શું ઉપયોગ કરી શકું? તો જો આપણે થોડુંક ભણ્યા હતા એવું. શું એવું ભણ્યા હતા? તો કે આ ત્રિકોણ એ બી સી છે, બરાબર. એમાં બે બાજુના મધ્ય બિંદુમાંથી જોડતી રેખા એટલે કે આ ડીએફ થવાનું. ત્રીજી બાજુને કેવી હોય? સમાંતર તો હોય. એટલે કે આ શું થયું? તો કે આ થશે ડી ઈ અરે ડી એફ, એ સમાંતર શું થવાનું? બીસી. હવે જો સમાંતર બીસી હોય તો આ ચતુષ્કોણ એક બની ગયો, આ બીજો ચતુષ્કોણ બની ગયો, બરાબર છે. એવી જ રીતે કયો ચતુષ્કોણ બનશે? તો કે આ પણ ચતુષ્કોણ બનશે, એ ડી એફ ઈ એફ, બરાબર. તો આ ત્રણેય ચતુષ્કોણ આપણે સમાંતર બાજુ બતાવી દઈએ. પછી કહી દઈએ કે આ બે ત્રિકોણ સરખા છે, આ બે ત્રિકોણ સરખા છે અને આ બે ત્રિકોણ સરખા છે, અને ત્રણેયમાં ત્રિકોણ ડી ઈ એફ તો આવે જ છે, માટે ચારેય ત્રિકોણ કેવા છે? એકરૂપ છે. દાખલો થઈ જાય આપણો પૂરો. બસ હવે એ દાખલો સમજ્યા પછી લખવાનો છે. ચલો શરૂઆત કરીએ. ઉકેલ. તો સૌપ્રથમ તો આપણે લખીશું કે બાજુ એ બી અને બીસીના મધ્ય બિંદુઓ અનુક્રમે ડી અને એફ છે, બરાબર. અને જેનાથી શું થાય છે? તો કે નીચેની બાજુને કેવી થાય છે? સમાંતર. એ પહેલાં ઉલ્લેખ કરવો પડશે ને પ્રમેયનો. ચાલો તો અહીંયા લખી લઈએ પહેલાં કે બાજુઓ એ બી અને એસીના મધ્ય બિંદુઓ અનુક્રમે ઈ એ બીનું મધ્ય બિંદુ ડી છે, ડી અને એફ છે. એટલે કે ડી એફ સમાંતર શું થાય? બીસી. શેના ઉપરથી? તો કે એ આની પહેલાનો પ્રમેય આપણે જે ગઈકાલે જોયા ભાગ નંબર 11માં, એ કયો પ્રમેય? 8.9 પરથી, કે જે આ બંને મધ્ય બિંદુને જોડતો રેખાખંડ એ ત્રીજી બાજુને કેવો હોય? સમાંતર, બરાબર છે. અને એના કરતાં કેવો હોય? પાછો અડધો પણ હોય. ચાલો આપણે અડધાનું કામ નથી, સમાંતર હોય. હવે આ બે સમાંતર થયા તો એક રેખા સમાંતર થાય. તો જો આ બે સમાંતર હોય તો જુઓ તો આ ત્રિકોણ કહી શકાય. જુઓ તમે વિચારો, આ ત્રિકોણને આમ ઊભો છે એને આમ હુરડાવી દઈએ તો આ બે બાજુ થઈ, આ મધ્ય બિંદુ થઈ. તો કે આ કઈ થઈ બાજુ? તો કે આ થઈ એફ ઈ એફ. સમાંતર કોણ થાય?
એ બી થાય। એવી જ રીતે આ બાજુ લઈ લો, શું કામ? કારણ કે આ ત્રિકોણ થાય, આ બંનેનું આનું મધ્ય બિંદુ આનું મધ્ય બિંદુ તો આ રેખા થઈ, તો આ ત્રીજી બાજુને કેવી હોય? સમાંતર। ઇન શોર્ટ કે આ રેખા આને સમાંતર હોય, આ રેખા આને સમાંતર હોય અને આ રેખા આને સમાંતર હોય। એટલે કે મને અહીંયા 4 અને મને અહીંયા 3 ચતુષ્કોણ બનાવશે। કયો કોઈ ચતુષ્કોણ? તો એક ચતુષ્કોણ આ બનશે, બરાબર। પછી બીજો ચતુષ્કોણ કયો બનશે? એ આ ચતુષ્કોણ બનશે બીજો, અને ત્રીજો કયો ચતુષ્કોણ બનશે? આ ચતુષ્કોણ બનશે, બરાબર છે। આ મેં અલગ અલગ નિશાની કરીને તમને બતાવી દીધું, બરાબર। જો આકૃતિ દોરો તો આકૃતિ થોડીક વિખાઈ જાય તો પણ દોરવાનો પ્રયત્ન કરું। એક આ ચતુષ્કોણ, બરાબર છે। પછી આ બીજો ચતુષ્કોણ અને આ ત્રીજો ચતુષ્કોણ, બરાબર। અને આ તારે ચતુષ્કોણ અને સોરી આ 3 ચતુષ્કોણ કેવા થવાના? સબાચા થવાના। તો લખીએ કે તે જ પ્રમાણે એટલે કે અહીંયા જે DF છે એને સમાંતર BC થાય, તો આ EF સમાંતર શું થાય? AB। એટલે કે EF સમાંતર AB અને કોણ આવી ગયું? DF આવી ગયા। ઓકે, હવે DE બાકી રહ્યા। DE સમાંતર શું થશે? તો કે DE સમાંતર AC। તો કે આના ઉપરથી શું કહેવાશે? તો કે 3 સમાંતર ચતુષ્કોણ બનશે। એટલે કે ચતુષ્કોણ કયો? તો કે ADEF। ADEF। પછી ચતુષ્કોણ બીજો કયો બનશે? તો કે અહીંયા બનશે DFEB। DFEB અને ચતુષ્કોણ આ બનશે DFCE। DFCE। આ 3 ચતુષ્કોણ કેવા થવાના? સમાંતર બાજુ ચતુષ્કોણ છે। હવે એક ચતુષ્કોણની આપણે વાત કરીએ। કયો ચતુષ્કોણની? તો કે આ ઉપરનો ચતુષ્કોણ કયો? ADEF। એટલે કે ચતુષ્કોણ ADEF માં જુઓ તો વિકર્ણ કોણ થાય? તો કે DF વિકર્ણ છે। DF વિકર્ણ છે તો શું થશે? જો DF વિકર્ણ હોય તો એકરૂપ ત્રિકોણ મળશે। તો કે પહેલો ત્રિકોણ કયો બનશે? તો કે ત્રિકોણ DAF પરથી આને આપણે કહી દઈએ પરિણામ નંબર 1। ચલો આના જેવું ને જેવું આ ત્રિકોણમાં વિકર્ણ, આ ત્રિકોણમાં વિકર્ણ, તો જો શું થશે? તો કે તે જ પ્રમાણે કયો ચતુષ્કોણ? તો કે ચતુષ્કોણ DFEB એની અંદર કોણ વિકર્ણ છે? તો કે DFEB એમાં DE વિકર્ણ છે। જો DE વિકર્ણ હોય તો એકરૂપ ત્રિકોણ મળે। એટલે કે ત્રિકોણ DEB એકરૂપ ત્રિકોણ DEF આને પરિણામ નંબર 2 કહી દઈએ। અને એવું બીજા ચતુષ્કોણ માટે તો કે ચતુષ્કોણ DFCE માં વિકર્ણ કોણ થશે? હવે તો કે DFCE એમાં વિકર્ણ કોણ થશે? અહીંયા EF વિકર્ણ છે તો એના પણ એકરૂપ ભાગ થાય। અને એ કયા કયા થશે? તો કે ત્રિકોણ CEF CFE એકરૂપ ત્રિકોણ DEF પરિણામ નંબર 3 જુઓ તો કે પરિણામ 1 માં અહીંયા DEF, પરિણામ 2 માં અહીંયા DEF, પરિણામ 3 માં અહીંયા DEF। તો કે 3 પરિણામમાં DEF છે તો DEF તો ખરો, DEF આને એકરૂપ છે, DEF આને એકરૂપ છે અને DEF આને એકરૂપ છે। તો આ 4 ત્રિકોણ કેવા થયા? એકરૂપ કહેવાય કે ના કહેવાય?
તો લખી નાખો કે પરિણામ 1, 2 અને 3 ઉપરથી 4 4 પ્રમેય લખવાના, એટલે કે 4 ત્રિકોણ લખવાના, કે 1, 2, 3 અને 4 4 કેવા છે, વર્તુળ નિશાની કરી દો એકરૂપની 4 4 વચ્ચે. ચાલો હું જ લખી દઉં કે પરિણામ 1, 2 અને 3 પરથી શું કહેવાશે, તો કે ત્રિકોણ DAF એકરૂપ, ત્રિકોણ DEB એકરૂપ, ત્રિકોણ CFE એકરૂપ, ત્રિકોણ DEF માટે શું થાય છે, તો કે 4 એકરૂપ ત્રિકોણમાં વિભાજન થાય છે, માટે 4 એકરૂપ ત્રિકોણમાં વિભાજન થાય છે તેમ કહેવાય. બરાબર છે. તો આ થયો તમારો એક્ઝામ્પલ. ચલો આ એક્ઝામ્પલ તમે નોટ ડાઉન કરી લ્યો, અને આના પછીનો એક્ઝામ્પલ જે છે એ આપણે હવે આ વિડીયોમાં નથી લેતા, એ આપણે લેશું આના પછીના વિડીયોમાં, એટલે કે આના પછીના ભાગ નંબર 13માં. બરાબર છે. આ ભાગમાં તમારે બહુ અગત્યનો પ્રમેય આપણે ભણ્યા છીએ, માટે તમે એનું રિવિઝન કરો, ખૂબ લખો, પ્રેક્ટિસ કરો એની, અને જેટલી એની પ્રેક્ટિસ કરશો એટલું જ તમારા માટે એ સારું છે. બરાબર છે. તો આજે આ ભાગમાં બસ માત્ર આટલું ને આટલું જ આપણે ભણીશું. ભલે ઓછું ભણીએ પણ વધારે ભણીએ, આપણો એ લક્ષ્ય રહેશે. બરાબર છે. ઓછું ભણીએ પણ વ્યવસ્થિત ભણીએ. બરાબર. ચલો તો આપણે નેક્સ્ટ વિડીયોમાં બીજા વધારે ઉદાહરણ અને સ્વાધ્યાયના એક્ઝામ્પલ જોશું. તો મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો એન્ડ ટેક કેર.